કાગવડનું ખોડલધામ કે જે લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર છે અને આજ જે લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર છે આજ સંસ્થામાં જ્યારે ભાજપના નવનિયુક્ત પાટીદાર સમાજના મંત્રીઓનું અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો, સન્માન સમારોહ રાખવામાં આવ્યો અને આજ કાર્યક્રમની અંદર નરેશ પટેલ અને જે હંમેશા ચર્ચામાં આવતા હોય છે જયેશ રાદડિયા પણ હાજર હતા। જયેશ રાદડિયા સામે બેઠા હતા, મંચ ઉપર નરેશ પટેલ, એમની સાથે સાથે નવા પણ જેટલા પણ મંત્રીઓ છે, જીતુ વાઘાણી છે, કૌશિક વેકરિયા છે પણ હાજર હતા અને આ બધાની વચ્ચે નરેશ પટેલે જે પાટીદાર સમાજ છે તેમને શું કહ્યું છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ખોડલધામ આમ તો આસ્થાનું પ્રતીક છે લેઉવા પાટીદાર સમાજ માટે, પરંતુ અવારનવાર આ જ મંચ ઉપરથી આપણને લેઉવા પાટીદાર સમાજમાં ફાંટા પણ દેખાયા છે, કારણ કે જ્યારે ખોડલધામ મંદિર બનતું હતું અને એ પછી બની ગયું ત્યારે પણ ઘણા બધા વિવાદ સામે આવ્યા હતા, કારણ કે આ જ વિવાદ છે તે ક્યાંક જયેશ રાદડિયા અને નરેશ પટેલ છે તે બંને વચ્ચે ખટરાગનું કારણ બન્યા હતા। પરંતુ આજે જઈને બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે, પરંતુ સમાધાન નહોતું થયું। જ્યારે આ કાર્યક્રમ પૂરો થયો ત્યારે સમાધાન કરવામાં આવ્યું, પરંતુ એ જ પહેલા નરેશ પટેલ મંચ ઉપર હતા, એમને જ્યારે બોલવાનો મોકો મળ્યો ત્યારે એમણે સમાજને કહી દીધું હતું કે આપણે સંગઠિત થવાનું છે। જ્યારે આપણા બધામાં સંગઠન શક્તિ જો આપણી સૌથી વધારે હશે તો આપણને કોઈ જ તોડી નહીં શકે, એટલે ઈશારો ક્યાંક ઘણા બધા બીજા નેતાઓની સામે પણ હતો। ખેર, સૌથી પહેલા તો નરેશ પટેલને સાંભળીએ કે તેમણે લેઉવા પાટીદાર સમાજને શું કહ્યું છે। આપણા સમાજના 4 મંત્રીઓ આ નવનિયુક્ત જે મંત્રીમંડળમાં સમાવેશ થયો છે ત્યારે ભૂપેન્દ્રભાઈની આગેવાની નીચે આખા મંત્રીમંડળને લાખ લાખ અભિનંદન પાઠવું છું। એવા જ નવનિયુક્ત ભાઈ શ્રી જગદીશભાઈને પણ મારા લાખ લાખ અભિનંદન પાઠવું છું। મા ખોડલ હર હંમેશા ગુજરાતનું જે પણ સમસ્યાઓ આવે, ભાઈ મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈના આગેવાની હેઠળ હું પ્રાર્થના કરું છું કે જે પણ સમસ્યાઓ, જે પણ પરિસ્થિતિ આવે આપ સક્ષમ બની અને ગુજરાતની પ્રજાની સેવામાં અડીખમ ઉભા રહ્યો એવી આ તકે હું પ્રાર્થના કરું છું। ખોડલધામ મેં ઘણીવાર કીધેલું છે, સંસ્થા નથી પણ એક વિચાર છે, અને જ્યારે વિચાર હોય એને કોઈ ઉંમર નથી હોતી। ત્યારે જગદીશભાઈએ પણ વાત કરી અને બંને મંત્રીઓ પણ વાત કરી સમાજના સંગઠન વિશે। મારે ફક્ત એટલું જ કહેવું છે કે સંગઠન અને સંગઠિત બની 18 વર્ણને સાથે રાખી અને ખોડલધામ રાષ્ટ્રની સેવામાં આગળ વધે એવી આજ તકે હું મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું। ખૂબ સમય થયો છે, મુખ્યમંત્રીશ્રીને પણ જવાનું છે, વાત તો ઘણી બધી થઈ શકે। આપ સૌ ખૂબ લાંબેથી બહુ વહેલા ઉઠીને આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભારી છું। ફરીથી મંચસ્થ સબ મહાનુભાવોને મારા અભિનંદન પાઠવી આપ સૌને મારા જય મા ખોડલ, જય સરદાર, જય ભોજનરામ। આપણા સમાજના 4 મંત્રીઓ આ નવનિયુક્ત જે મંત્રીમંડળમાં સમાવેશ થયો છે ત્યારે ભૂપેન્દ્રભાઈની આગેવાની નીચે આખા મંત્રીમંડળને લાખ લાખ અભિનંદન પાઠવું છું। એવા જ નવનિયુક્ત ભાઈ શ્રી જગદીશભાઈને પણ મારા લાખ લાખ અભિનંદન પાઠવું છું। મા ખોડલ હર હંમેશા ગુજરાતનું જે પણ સમસ્યાઓ આવે, ભાઈ મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈના આગેવાની હેઠળ હું પ્રાર્થના કરું છું કે જે પણ સમસ્યાઓ, જે પણ પરિસ્થિતિ આવે આપ સક્ષમ બની અને ગુજરાતની પ્રજાની સેવામાં અડીખમ ઉભા રહ્યો એવી આ તકે હું પ્રાર્થના કરું છું। ખોડલધામ મેં ઘણીવાર કીધેલું છે, સંસ્થા નથી પણ એક વિચાર છે, અને જ્યારે વિચાર હોય એને કોઈ ઉંમર નથી હોતી। ત્યારે જગદીશભાઈએ પણ વાત કરી અને બંને મંત્રીઓ પણ વાત કરી સમાજના સંગઠન વિશે। મારે ફક્ત એટલું જ કહેવું છે કે સંગઠન અને સંગઠિત બની 18 વર્ણને સાથે રાખી અને ખોડલધામ રાષ્ટ્રની સેવામાં આગળ વધે એવી આજ તકે હું મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું। ખૂબ સમય થયો છે, મુખ્યમંત્રીશ્રીને પણ જવાનું છે, વાત તો ઘણી બધી થઈ શકે।
આપ સૌ ખૂબ લાંબેથી બહુ વહેલા ઉઠીને આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભારી છું. ફરીથી મંચસ્થ સબ મહાનુભાવોને મારા અભિનંદન પાઠવી આપ સૌને મારા જય મા ખોડલ, જય સરદાર, જય ભોજનરામ. નરેશ પટેલે જે ઇશારો કર્યો છે અને ખાસ કરીને લેઉવા પાટીદાર સમાજના તમામ લોકોને આ વાત કહી છે, એ હવે જોવાનું છે કે આવનાર સમયમાં પાટીદાર સમાજના કેટલા લોકો આમનું પાલન કરે છે. કારણ કે કહી દેવા માટે તો બધા જ લોકો બોલતા હોય છે, પરંતુ પાલન આખરે સમાજના લોકોએ કરવાનું હોય છે. એ હવે કેટલા કરે છે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.